ગુજરાતીનો અધ્યાપક સંઘના વર્તમાન પ્રમુખ શ્રી ડૉક્ટર ગુણવંતભાઈ વ્યાસ અને સૌ અધ્યાપક મિત્રોને મારા વંદન. આજે 10 વર્ષ બાદ મારું પ્રમુખીય વ્યાખ્યાન તમારી સમક્ષ રજૂ કરું છું. આ 10 વર્ષમાં ગુજરાતી સાહિત્યમાં આમૂલ પરિવર્તનો થયા છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન અને પ્રકાશન ક્ષેત્રે નવા પ્રવાહો જોવા મળે છે. પરંતુ ખાસ કરીને મેં મારા 1 દાયકા પહેલાંના વ્યાખ્યાનમાં વિવેચનની સ્થિતિનું જે ચિત્ર રજૂ કરેલું તેના કરતાં આજે વિવેચનનું ક્ષેત્ર વધારે ઝાંખું બન્યું છે. આપણા વિવેચનમાં દેખાતી મંદતાનું નિદાન કરવા માટે એક પરિસંવાદનું આયોજન કરવું જોઈએ. ગુજરાતી વિવેચન સંશોધન પર બાહ્ય પરિબળોના દબાવનું પરિણામ તે આજનું વિવેચન. હવે મારું પ્રમુખીય વ્યાખ્યાન રજૂ કરું છું. સૌ ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકો, નગરજનો અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. અધિવેશનના આ પ્રસંગે આપ સૌ સમક્ષ ખુલ્લા મનથી થોડી વાતો કરવી છે. જેની મને ચિંતા છે તેનો સૂર તમારા સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. આ ક્ષણે ગુજરાતીના અધ્યાપક સંઘના સૌ પુરોગામી પ્રમુખોને ભાવપૂર્વક હું યાદ કરું છું. મારું આ વ્યાખ્યાન મને સાહિત્યના પાઠ શીખવનાર સૌ ગુરુજનોને નમ્રતાપૂર્વક અર્પણ કરું છું. મારા વ્યાખ્યાનનો વિષય છે આધુનિક ગુજરાતી વિવેચનની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા. આશરે અઢી દાયકાના અધ્યાપન કાર્ય દરમિયાન મારા વર્ગ શિક્ષણમાં મેં આધુનિક ગુજરાતી વિવેચનના પાઠ વિદ્યાર્થીઓને શીખવ્યા છે. શીખવતો રહ્યો છું. ત્યારે મને ક્યારેય એનો થાક, કંટાળો, અણગમો કે એવી કોઈ લાગણી થઈ નથી. પરંતુ મને કાયમ આનંદ આવ્યો છે. મારી અધ્યાપકની ડાયરીમાં મેં મરોડદાર અક્ષરોમાં કાળા, બ્લુ, લાલ અને લીલા રંગની શાહીથી અનેક વિવેચનની નોંધો કરી છે. સુરેશ જોશી, સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ, હરિવલ્લભ ભાયણી, પ્રમોદકુમાર પટેલ, જયંત કોઠારી, રમણ સોની અને સીતાંશુ યશશ્ચંદ્રના વિવેચન ગ્રંથોનો મેં સઘન સ્વાધ્યાય કર્યો છે અને એમની સાહિત્ય તત્વનું ચિંતન કરવાની અને કૃતિ વાચનની અનેકવિધ પદ્ધતિઓનો હું જીવંત સાક્ષી બન્યો છું. એક અધ્યાપક તરીકે મારા હૃદયમાં આ બધા આધુનિક વિવેચકો પ્રત્યે, એમની સાહિત્ય પ્રીતિ અને વિદ્યાપ્રીતિ પ્રત્યે મને ખૂબ આદર છે. સાહિત્ય સિદ્ધાંત અંગેની ઊંડી સૂઝ આપનારા આ સૌ વિવેચકોએ મને કૃતિ આસ્વાદની ચાવીઓ આપી છે, તો સાહિત્ય તત્વથી સભર થવા માટે અનિવાર્ય એવા પુરુષાર્થોનો પરિચય પણ આપ્યો છે. મારી રસસંવિતિને સમૃદ્ધ કરનારા આપણા આ સંનિષ્ઠ વિવેચકોની કૃતિઓનું વાચન કરવા માટે જે કલાદ્રષ્ટિ આપી છે, તો સાહિત્ય તત્વથી સભર થવા માટે અનિવાર્ય એવા પુરુષાર્થોનો પરિચય પણ આપ્યો છે. મારી રસસંવિતિને સમૃદ્ધ કરનારા આપણા આ સંનિષ્ઠ વિવેચકોએ સાહિત્ય કૃતિનું વાચન કરવા માટે જે કલા દ્રષ્ટિ આપી છે તેનો હિસાબ હજુ આપણે આપી શક્યા નથી. સંઘની એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રસ્તુત વિષય પસંદ કરવા પાછળ મુખ્ય 2 કારણો છે. પહેલું કારણ એ છે કે આધુનિક ગુજરાતી વિવેચન દુર્બોધ છે એવી ભ્રામક વાતો અને વાચાળ આરોપોનો હું અહીં રાશ કરવા ઈચ્છું છું. બીજું કારણ એ કે આપણા સમયની સાહિત્યિક સંસ્થાઓ અને અભ્યાસ વર્તુળોએ આ વિવેચકોના કાર્યનું મૂલ્યાંકન કરવાનું લગભગ ટાળ્યું છે. જ્ઞાનસત્રો અને અધિવેશનો તેમજ પરિસંવાદોમાં એમના વિવેચન વિશેની બેઠક કરવાનું ભાગ્યે જ બન્યું છે. આ અર્થમાં
આધુનિક વિવેચનનું યોગ્ય અને તટસ્થ દ્રષ્ટિએ વાંચન કરવાનું બન્યું નથી. આ પરિસ્થિતિને હું સાહિત્ય જગતનો કૂટ પ્રશ્ન માનું છું, તેમજ સાહિત્ય જગતનું રાજકારણ પણ ગણું છું. પોલિટિક્સ ઓફ લિટરેચર. આ પરિસ્થિતિને કારણે આધુનિક વિવેચકોનું જ્ઞાન આપણા વર્ગો સુધી પહોંચી શક્યું નથી, કારણ કે આ વિવેચકોને વર્ગમાં કેવી રીતે શીખવાડી શકાય તે માટે 2-3 અપવાદો બાદ કરતા સંદર્ભ સામગ્રી આપણે ઉપલબ્ધ કરાવી શક્યા નથી. ખૂબીની વાત તો એ છે કે જે આધુનિક વિવેચકોએ આધુનિકતાવાદી સાહિત્ય સિદ્ધાંતો અને કૃતિ વાચનના ભિન્ન ભિન્ન અભિગમોનું સમૃદ્ધ વાચન આપ્યું છે, એ જ વિવેચકોએ આધુનિકતાવાદી સાહિત્ય સિદ્ધાંતો અને કૃતિ વાચનના સાંસ્કૃતિક અને માનવતાવાદી અભિગમોની ચર્ચા વિચારણા પણ એટલી જ ગંભીરતાથી કરી છે. તેથી આજ દિવસ સુધી આધુનિક અનુઆધુનિક વિષયના પરિસંવાદોમાં એમની ઉપસ્થિતિ નિર્ણાયક અને નિયામક બને છે. ઈસવીસન 1969ના ડિસેમ્બરમાં સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના અધ્યક્ષ તરીકે સુરેશ જોશીએ આપેલા વ્યાખ્યાનનો વિષય હતો વિવેચનનો અંત. આજે આપણી સમક્ષ જથ્થાબંધ વિવેચન ગ્રંથો, વિવેચન લેખો અને પરિસંવાદો ધસારાબંધ આવી રહ્યા છે. તેમને જોતા જરૂર લાગે કે વિવેચન સંજ્ઞા તેના સ્થાનથી ખૂબ નીચે ઉતરી આવી છે. આ દશામાં આપણને નવલરામ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી અને સુંદરમ જેવા વિવેચકોની સૈદ્ધાંતિક ભૂમિકાઓ ચોક્કસ ખપમાં આવી શકે, પણ આધુનિક વિવેચકોમાંના 4 વિવેચકો સમકાલીન વાતાવરણમાં આજે પણ સ્વાધ્યાય કેન્દ્રી છે. તેથી જ એમનું વિવેચન કાર્ય કઈ રીતે પ્રસ્તુત છે તે દર્શાવવાનું મેં અહીં પસંદ કર્યું છે. આધુનિક ગુજરાતી વિવેચનના પ્રારંભ કરતા સુરેશ જોશીના સમગ્ર વિવેચનમાંથી પસાર થતા જે મહત્વના કેન્દ્રો મળે છે, તેમાં એમની વિવેચનાનું મુખ્ય કેન્દ્ર હતું સાંપ્રત પરિસ્થિતિનું સતત અભિજ્ઞતાપૂર્વક નિદાન કરતા રહેવાની તીવ્ર લાગણી. સાહિત્યિક વાતાવરણમાં સાહિત્ય તત્વને વિઘાતક બનનારા પરિબળો સામે એમણે સતત ઉહાપો કર્યો, પણ એમનો આ ઉહાપો હવાઈ ન હતો, કારણ કે ઉહાપો કરવા માટે એમને તાત્વિક ઉર્જા આપનાર હતું પૂર્વ પશ્ચિમનું ઉત્તમ સર્જનાત્મક અને વિવેચનાત્મક સાહિત્ય. ઉત્તમ કૃતિઓની સહૃદયતાપૂર્વકની રસકીય ચેતના વડે એમણે વાતાવરણને કાયમ ગતિમાન રાખ્યું. સાંપ્રત વિશે તાત્વિક અસંતોષની સંવેદના સાહિત્ય તત્વ વિશેનો એમનો ઉચ્ચ સ્તરીય માપદંડ સૂચવે છે. ઈસવીસન 1948ના વાણી સામયિકમાં સુરેશ જોશીએ વિવેચનની દશાનું સ્વરૂપ રજૂ કરેલું તે આજે પણ બદલાયું નથી. એમનો અવતરણ વાંચું છું. વિવેચન ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી અરાજકતા તરફ દુર્લક્ષ કરવું હવે પાલવે એમ નથી. એ અરાજકતા વિવેચનમાં અનિવાર્ય એવી વિવેક બુદ્ધિનો સમૂળગો ધ્વંસ કરી નાખે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. વિવેચન એ જવાબદારી ભર્યું કર્તવ્ય છે, પણ આજકાલ કલમને અજમાવી જોવા ખાતર પણ ઘણું વિવેચન લખાતું જોવામાં આવે છે. આ રીતે વિવેચનને નામે અંગત રાગ દ્વેષની ચાલી રહેલી લીલા પર હવે પડદો પાડી દેવો જરૂરી છે. આપણા સાહિત્યકારોમાં વાડાબંધીનું અનિષ્ટ પેસી ગયું છે. જાહેરમાં આ સંબંધમાં કશું કહેવાતું નથી, પણ અંદર અંદર આને કારણે ઘણો કચવાટ ચાલ્યા કરે છે. ધર્મના અનેક સંપ્રદાયો, જ્ઞાતિના અનેક પ્રભેદોની આપણે સખત ટીકા કરીએ ને સાહિત્ય ક્ષેત્રમાં આવા વાડાઓ ઊભા કરીએ એ સર્વથા અનુચિત છે. આ વાડાબંધી વિવેચનમાં તો ખાસ કરીને મોટું અનિષ્ટ
થઈ પડે છે. આ વાડાબંધીને કારણે કેટલીક સત્વશીલ કૃતિઓની આપણા વિવેચને કેવળ ઉપેક્ષા કરી છે, તો કેટલીક નિસત્વ કૃતિઓને છાપરે પણ ચડાવી છે. આ એમનું અવતરણ આપણું વિવેચન ઈસવીસન 1948ના વાણી સામયિકમાં એ પ્રકાશિત થયેલું. સાહિત્ય કૃતિઓ અને સંદર્ભો વિશે સુરેશ જોશીનું દ્રષ્ટિબિંદુ એ હતું કે સાહિત્ય કૃતિ એ માત્ર ઐતિહાસિક પરિબળોની નીપજ નથી. આ વાતના સમર્થનમાં એમનું એક અવતરણ હું નોંધું છું. જર્મન કવિ હોલ્ડરીને કવિતાને ક્રીડા કહીને ઓળખાવી હતી. એમાં રમનારા પોતાની જાતને ભૂલી જાય છે, માટે જ એને માનવીની એ સૌથી નિરુપદ્રવી પ્રવૃત્તિ લાગી હતી. પણ જર્મન ફિલસૂફ હાઇડેગર કહે છે કે કળા એવી ક્રીડા હરગીજ નથી. સાચી કવિતા એવું વિશ્વ સ્થાપે છે જેમાં દરેક પોતાને એ જેવો છે તેવો અને એવો શી રીતે થયો એ જાણે છે. ઇતિહાસ અને પરંપરા સાથે એને સંબંધ છે, છતાં એ માત્ર ઐતિહાસિક પરિબળોની નીપજ પણ નથી. એથી ઉલટું કહેવું જોઈએ કે કવિતા જ સૌ પ્રથમ ઇતિહાસને શક્ય બનાવે છે. એણે યોજેલા કલ્પનો અને રૂપકોનું વિશ્વ ખડું થાય છે. સૌ પ્રથમ આ વિશ્વમાં ઐતિહાસિક ઘટનાઓ આકાર ધારણ કરે છે. વળી ભાષા એ માનવીના હાથમાં આવેલું સૌથી ખતરનાક ઓજાર છે, કારણ કે એ જેટલું પ્રગટ કરે છે તેટલું ઢાંકે છે. આપણને પરિચિત પરિમિત માનવીઓમાં ઘણીવાર માનવીની છબી ઢંકાઈ જાય છે. આખરે એ જ આપણી વચ્ચેથી હદપાર થઈ જાય છે. આપણને અપરિચિતતામાં હડસેલીને વિસ્મય જગાડીને એ માનવીને શોધવા પ્રેરવા એ કવિતાનું કાર્ય છે. આ કાર્ય એણે એની અદ્વિતીય અનુકરણીય રીતે કરવાનું છે. આ અવતરણ સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ વિવેચન ખંડ 2 માંથી લીધું છે. આજે આપણા આ સાહિત્યિક ઉહાપો કરવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ. ચીલાચાલુ નબળી કૃતિઓ, પુસ્તકો કે સ્થૂળ સ્તરની સાહિત્યિક પ્રવૃત્તિઓની નિર્મમ ભાવથી સમીક્ષા કરવાની ઉર્જાનો આપણામાં અભાવ છે, ને તેમાં પણ ઉહાપો કે વિરોધ કરનારાને હાસ્યામાં ધકેલી દેવાની ખતરનાક મશીનરી પણ છે. એટલે એને કારણે નિર્માલ્ય અને સમાધાનકારી ચરણદાસોની સંખ્યા ખૂબ મોટી છે. સાંપ્રત વાતાવરણમાં સાહિત્ય જગતમાં પ્રવેશી ગયેલા વિક્ષોભકારક પરિબળોને દૂર કરવા માટે આપણને ઉહાપોની ઉર્જાની જરૂર છે, જે આપણને સુરેશ જોશી ઉપરાંતના સર્વે આધુનિકો સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ અને સીતાંશુ યશસ્ચંદ્ર પાસેથી એમના વિવેચનનો અભ્યાસ કરવાથી મળશે. આધુનિક વિવેચકોમાં સુરેશ જોશી, ચંદ્રકાંત ટોપીવાળા, હરિવલ્લભ ભાયણી અને જયંત કોઠારીએ કાવ્ય સ્વરૂપના સિદ્ધાંતલક્ષી અને કૃતિલક્ષી વિવેચન સંદર્ભે જે અભ્યાસ પદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે તે આજે પણ આપણને ખૂબ જ પ્રસ્તુત છે. સાંપ્રત સમયમાં ગુજરાતી કાવ્ય વિવેચનની સ્થિતિ ચિંતાજનક છે. સીતાંશુ યશસ્ચંદ્ર, હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, નીતિન મહેતા, કાનજી પટેલ, કમલ વોરા, યજ્ઞેશ દવે અને ભરત નાયકના કાવ્યોનું વિવેચન કરવા માટે આપણે નૂતન ઓજારોની શોધ હજુ સુધી કરી શક્યા નથી. સુરેશ જોશીએ ગુજરાતી કવિતાનો આસ્વાદ અને નવોન્મેષ દ્વારા કાવ્ય વાચન માટેની જે ભૂમિકાઓ ઊભી કરી હતી તેને કારણે કવિકર્મની મહત્તા સ્થિર થઈ હતી. એ જ રીતે ચંદ્રકાંત ટોપીવાળાએ આધુનિકતાવાદી સમયગાળામાં રશિયન સ્વરૂપવાદ અને ભાષા વિજ્ઞાનના નૂતન અભિગમો વડે કાવ્ય ભાષાની વ્યાવર્તકતાનું વસ્તુલક્ષી રૂપ દર્શાવી આપ્યું હતું. ચંદ્રકાંત ટોપીવાળાએ
આધુનિક કવિતાની ભાષાની ઓળખ માટે સૂચવેલું કે આ કવિતા માધ્યમ વિદ્રોહની કવિતા છે. કવિ પોતાના માધ્યમ સામે જ, નિર્જીવ લપટા બની ગયેલા માધ્યમ સામે જ વિદ્રોહ માંડીને એનું નવું કલેવર કેવી રીતે ઘડે છે એની વિચારણા એમના પ્રતિભાષાનું કવચ અને અછાંદસ મીમાંસા જેવા પુસ્તકોમાં રજૂ થઈ છે. કાવ્ય વિવેચન માટેના ઓજારો ઘડવા માટે પૂર્વ પશ્ચિમના સમકાલીન સિદ્ધાંતો સાથે સતત જોડાયેલા રહેવું અનિવાર્ય છે. આ વલણને કારણે જ ચંદ્રકાંત ટોપીવાળા બહુસંવાદના વિભાવને સ્થિર કરે છે અને નવ્ય ઇતિહાસવાદની ભૂમિકાએ સુધારક યુગની કૃતિઓનું નવી રીતે વાંચન કરી શક્યા છે. આજની કવિતા પ્રતિભાષાનું કવચ એ લેખમાં ચંદ્રકાંત ટોપીવાળાએ આધુનિક કવિતાની ભાષાનું સ્વરૂપ દર્શાવ્યું છે, જે અવતરણમાં નોંધું છું. કવિતા આમ પરિચિત ભાષાનું અપરિચિત સ્વરૂપ સામે ધરે છે. રશિયન સ્વરૂપવાદીઓએ એના મેકિંગ ધ ફેમિલિયર સ્ટ્રેન્જના સિદ્ધાંતમાં એ સ્વરૂપને તપાસ્યું છે. કવિતાનું આ પ્રકારનું ભાષા સ્વરૂપ આપણી અપેક્ષાને વિચલિત કરે છે, આપણી જડીભૂત સંવેદનાઓને ઉત્તેજે છે, આપણી ટેવવશ સંવેદનની રીતિઓ પર આક્રમણ કરે છે અને એનું આમૂલ રૂપાંતર કરે છે. કવિતા કે કલાનું કામ જ આપણને ઇરિટેટ કરી સ્થિતિમાંથી ઊંચકીને ગતિમાં મૂકવાનું છે. આજની કવિતામાં આ શક્ય બન્યું છે કારણ કે સમૂહ માધ્યમોના અતિ વિસ્તારને કારણે મોટા પાયા પર અત્યંત સામાજિક વસ્તુ બની બેઠેલી ભાષા સામે દરેક રચનાએ કવિનો એમાં જંગ હોય છે. આ જંગમાં કવિ વ્યવહારના નકરા ભાષા પદાર્થથી ઉફરાટે જાય છે. પુખ્ત ભાષક તરીકે વ્યવહાર ભાષામાં એને જે સંપૂર્ણ રૂઢિઓનો સ્વીકાર કરી વ્યવહાર ભાષામાં વ્યક્તિલોપ અનુભવેલો એની સામે કવિતામાં તે વ્યક્તિતા ફરી હાંસલ કરવા ભાષાને વિચિત્ર વ્યવસ્થાથી નવી રીતે રચવા જન્મવા પ્રેરાય છે. અત્યાર સુધી ભાવકને કશુંક પહોંચાડવાના ભાવક લેખનની સામે આ સર્જક લેખન એટલે કે રીડરલી સ્ક્રિપ્ટની સામે રાઇટરલી સ્ક્રિપ્ટનો પ્રકાર છે. બહારના પરિબળોની નિયંત્રિત કે બહારની જરૂરિયાતોથી પ્રેરિત બાહ્ય ચલચિત્રો એટલે કે એક્સટર્નલ ફિલ્મ્સની સામે આંતરિક અનિવાર્યતામાંથી જન્મતા અને વૈયક્તિક શક્તિઓથી નિયંત્રિત આંતર ચલચિત્રો એટલે કે ઇન્ટરનલ ફિલ્મ્સને જે રીતે એડ એમ સ્વિલેરે ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે તે જ રીતે અહીં કવિતાને અત્યાર સુધીની એક્સટર્નલ કવિતાની સામે ઇન્ટરનલ કવિતા તરીકે મૂકી શકાય. આ કવિતાનો માર્ગ સહી સલામતીનો, સુરક્ષિતતાનો કે લોકપ્રિયતાનો નથી જ, કદાચ સફળતાનો પણ નથી. એમ છતાં વિનષ્ટિ નજીકની આ ભાષા આપણી શૂન્યતાના કદાચ ગહનતમ વ્યાકરણને જાળવે છે. આ કવિતા રચવા અને સમજવા ભાષા સામર્થ્ય કરતાં જુદા પ્રકારનું કવિતા સામર્થ્ય એટલે કે પોએટિક કોમ્પિટન્સ હોવું આવશ્યક છે. કવિતા પાસે ગયા વગર કે આ પ્રકારનું સામર્થ્ય કેળવ્યા વગર જો ભૂતકાલીન કવિતા વારસાને જોરે મુસ્તાક રહી કોઈ પૂછે કે આ કવિતા શું છે તો એને ઝાઝ સંગીત વિશે પ્રશ્ન કરનાર સન્નારીને લુઈસ આર્મસ્ટ્રોંગે આપેલો ઉત્તર આપી શકાય. લેડી, he said, if you have to ask, you will never know. સંદર્ભ પ્રતિભાષાનું કવચ 1984. આધુનિક યુગમાં સ્થિર થયેલી એલિયટની સાહિત્ય ભાવનાથી જુદી રીતે અનુઆધુનિક યુગમાં ચંદ્રકાંત ટોપીવાળા
રૂપાંતરના સિદ્ધાંતને ફેર તપાસની ભૂમિકાએ નવા સંદર્ભમાં રજૂ કરે છે. એમનું અવતરણ છે, સાહિત્ય ક્ષેત્રે સતત થોડી માત્રામાં કે મોટી માત્રામાં કે પૂરી માત્રામાં રૂપાંતર એટલે કે ટ્રાન્સફોર્મેશન કેન્દ્ર સ્થાને રહે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ સ્થાયી ભાવનું રસમાં રૂપાંતર તાક્યું છે. પ્લેટો અને એરિસ્ટોટલે પોતપોતાને સ્થાનેથી રૂપાંતર ઈચ્છ્યું છે. એલિયટ સુધી આવતા રૂપાંતરનો મામલો સાહિત્ય ક્ષેત્રે વધુ સંકુલ બન્યો. એલિયટ લાગણી અને વ્યક્તિત્વ લોપના બિનંગત કાવ્ય સિદ્ધાંત માટે વસ્તુલક્ષી ભૂમિકાની શોધમાં વસ્તુલક્ષી સહસંયોજકો એટલે કે ઓબ્જેક્ટિવ કોરેલેટિવ્સની વિભાવના લઈને આવે છે. કવિની સર્જન પ્રક્રિયાને વધુ નજીકથી જોવામાં આવે તો એલિયટે સ્થાપેલા વસ્તુલક્ષી સહસંયોજકોથી ઉફરો માર્ગ પસંદ કરવો પડે. લાગણી, આત્મવર્તી અનુબંધો એટલે કે ઇનર કનેક્ટિવ અને લાગણીનું કલાત્મક રૂપાંતર. કવિ લાગણીથી કે પોતાના વ્યક્તિત્વથી પલાયન ઈચ્છે છે. એ પોતાની લાગણી અને પોતાના વ્યક્તિત્વની ભીતર વસ્તુઓ ખેંચાતી આવે છે એનું વિશિષ્ટ રૂપે રૂપાંતર ઈચ્છે છે. સર્જનની ક્ષણે પલાયન બહાર નહીં પણ પલાયન લાગણીમાં, પલાયન વ્યક્તિત્વમાં થતું રહે છે અને એમ અનુબંધો એટલે કે કનેક્ટિવ્સ રચાતા આવે છે. સર્જન પ્રક્રિયામાં વસ્તુલક્ષી સહસંયોજકો નહીં પણ આ આત્મવર્તી અનુબંધોને સમજવા જરૂરી છે. સર્જન પ્રક્રિયા વ્યક્તિત્વમાંથી કે લાગણીમાંથી છુટકારો મેળવવાની પ્રવૃત્તિ નથી, પરંતુ વ્યક્તિત્વમાં અને લાગણીમાં વસ્તુઓને ખેંચી એનું રૂપાંતર કરવાની પ્રવૃત્તિ છે. સર્જનાત્મક અંતઃપ્રવેશ દ્વારા કવિ વસ્તુઓને સંક્રાંતિમૂલક સંબંધ એટલે કે ટ્રાન્સફરન્શિયલ રિલેશનશિપ સમર્પે છે. અવતરણ સાક્ષી ભાષ્ય 2010. એ જ રીતે સમકાલીન કથા સાહિત્યનું વિવેચન પણ થોડા અપવાદો બાદ કરતા મોટે ભાગે સામગ્રીલક્ષી અને વાદ પ્રચારક બની રહ્યું છે. તેનું મુખ્ય કારણ કથા સાહિત્યના વિવેચન માટેના નૂતન અભિગમોનો અભ્યાસ થતો નથી એમાં છે. આ સ્થિતિમાં ખાસ કરીને સુરેશ જોશી, સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ અને પ્રમોદકુમાર પટેલનો કથા સિદ્ધાંતનો સ્વાધ્યાય જરૂર સહાયક બની શકે. કલાકૃતિના અસ્તિત્વ માટે સ્થૂળ સામગ્રીના હ્રાસ વડે સિદ્ધ કલા આકાર આસ્વાદ્ય બની શકે એ કલા નિર્મિતિની પીઠિકાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુનરાવલોકન કરવાની જરૂર છે. ઘટના તત્વનો હ્રાસ એ કલા વિભાવ કથા સાહિત્યના વિવેચનમાં આજે પણ પ્રસ્તુત છે. સાહિત્ય કૃતિ અને અખબારમાં આવતા અહેવાલ વચ્ચેની વ્યાવર્તકતા બતાવવા માટે રૂપ નિર્મિતિનો વિભાવ કલા તત્વની પ્રતિષ્ઠા કરે છે. અત્યારે વાર્તા સંગ્રહનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. એવા વાતાવરણમાં સુમન શાહની કથા સાહિત્યની સૈદ્ધાંતિક અને કૃતિલક્ષી વિવેચના આપણને માર્ગદર્શક બની શકે. સુમન શાહે કરેલું પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓનું કૃતિ કેન્દ્રી સઘન વાચન આજે પણ ઉર્જાશીલ છે. ચંદ્રકાંત બક્ષીથી ફેરોમાં કૃતિ વાચનની બીજી પદ્ધતિ દ્વારા એમણે કૃતિના રહસ્યો ખુલ્લા કર્યા છે. સુમન શાહનો દાખલા તરીકે ટૂંકી વાર્તાની ભાષા એ સ્વાધ્યાય લેખ પરંપરાગત, આધુનિક અને અનુઆધુનિક ટૂંકી વાર્તાની ભાષાનું વાચન કઈ રીતે કરી શકાય એનું એ સમર્થ ઉદાહરણ છે. એમનું એક અવતરણ નોંધું છું. ભાષા આપણા જીવનોની ધારક, આપણા અસ્તિત્વની ભૂમિકા એવા
પહેલા સત્યના પ્રકાશમાં સાહિત્યકારો અસ્તિત્વગત ગૂંચોના ગૂંચવાડા સર્જ્યા કરે છે, અને ભાષા આપણા સાહિત્યોની ધારક, આપણા સર્જનોની ભૂમિકા એવા બીજા સત્યના પ્રકાશમાં એવો ભાષા લીલાને નામે શબ્દગત ગૂંચો અને ગૂંચવાડા સર્જ્યા કરે છે. તે બંને દુર્ઘટનાઓ છે. એવા બંને પક્ષે વહેંચાઈ જતા સાહિત્યમાંથી કોઈ એકની તરફદારી કરીને આદેશોની નેતાગીરી ઊભી કરવી કે એવી તરફદારીને જ આદર્શો ગણીને કોઈ એકના કેન્દ્રમાં સાહિત્ય પદાર્થનું સંસ્થાકરણ કરવું એ તો મહાદુર્ઘટના છે. પ્રારંભે મેં માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયણ ધરાવતા અનન્ય સર્જન ફળની સ્પૃહા વ્યક્ત કરીને તેને એક ઘટના ગણી છે. એ ઘટનાનો આ પક્ષાપક્ષીમાં તો કશો સંભવ જ નથી દેખાતો. માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયણ સિદ્ધ કરતું અનન્ય સર્જન ફળ ઓછામાં ઓછી આટલી સંપદા જરૂર ધરાવે છે. માણસ નામનું ચૈતન્ય એક ફેક્ટ છે, તો સાહિત્ય એક ફિક્શન છે, એક હકીકત, એક આભાસ. ભાષા હકીકતને આભાસમાં બદલી નાખવાનું કરે છે. છતાં અહીં બધું જ ફિક્શનલ નથી હોતું, એ જ રીતે બધું ફેક્ચ્યુઅલ નથી હોતું. કહો કે ફિક્શનમાં ફેક્ટ અને ફેક્ટમાં ફિક્શન જન્મ લે છે. એ માટે સર્જકે પેલી કટોકટીને ધારી રાખી છે. વ્યક્તિ કે તંત્ર કોઈ એકનો પક્ષ લઈ બીજાનો નાશ નથી કર્યો, અને એટલે જ એની સર્જકતા મૂળગામી બની છે, રેડિકલ. એક તરફ માણસને એ આવરણો ભેદીને નગ્ન સ્વરૂપે તેની વ્યક્તિ ભાષામાં તેના જીવન વિશ્વમાં ગ્રહે છે, એટલે કે માણસને વિશેના સર્વસાધારણ મંતવ્યોને સ્થાને તેના વડે જીવાયેલા વૈશિષ્ટ્યોમાં ગ્રહે છે. કહો કે એ અનાવૃત્તિ મનુષ્યને ગ્રહે છે. કથા સિદ્ધાંત 2002. જુદા જુદા સમયની વાર્તાઓ વચ્ચે ઉચ્ચાવચતા સ્થાપતી સ્થૂળ વિવેચન દ્રષ્ટિનો અંત લાવવા માટે પ્રસ્તુત સ્વાધ્યાય ખૂબ સમર્થ છે. કિશોર જાદવ, સુમન શાહ, અજીત ઠાકોર, કિરીટ દુધાત, અજય સરવૈયા, બાબુ સુથારની ટૂંકી વાર્તાઓના વાંચન માટે અનુઆધુનિક કથા સિદ્ધાંતનું જ્ઞાન મેળવવું જરૂરી છે. કિશોર જાદવ અને સુમન શાહની ઉત્તરકાલીન વાર્તાઓનું વિવેચન માત્ર રૂપલક્ષી ધોરણે કરવું યોગ્ય નથી. એ જ રીતે અજીત ઠાકોર કે કિરીટ દુધાતની વાર્તાઓની સાંસ્કૃતિક અને સામાજિક પશ્ચાદભૂમિઓને જાણ્યા વિના તે વાર્તાઓની સંરચનાઓને ઉકેલી શકાશે નહીં. વિવેચન ગ્રંથો અને સામયિકોમાં પ્રકાશિત કથા સાહિત્યના વિવેચનો બિનકાર્યક્ષમ બૂંઠા ઓજારોને કારણે નિસ્તેજ બની રહ્યા છે. આ સ્થિતિમાં આપણને વ્લાદિમીર પ્રોપ, તોદોરોવ, રોલાં બાર્થ, મિકી બાલ, ચેટમેન અને જેનેતના કથનકળા શાસ્ત્રના ગ્રંથો કથા સાહિત્યના કૃતિઓના નૂતન વાંચન માટે જરૂરી માર્ગદર્શન આપી શકે. વસ્તુ સંકલના, કથક અને કથન કેન્દ્ર તેમજ પરિવેશ જેવા ઘટકોની કાર્યક્ષમતા જાણવા માટે કથનકળા શાસ્ત્રના સિદ્ધાંતો માર્ગદર્શક બની શકે. આજે જ્યારે લોક સાહિત્ય અને આદિવાસી સાહિત્યના અભ્યાસની પરંપરાઓ સક્રિય છે, તેમાં નૃવંશશાસ્ત્રીય સંરચનાવાદી કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો લોક સાહિત્યના અજાણ્યા કલા સ્થાનોને પણ ઉજાગર કરી શકે. વ્લાદિમીર પ્રોપ અને તોદોરોવની કથા વાચન દ્રષ્ટિનો પરિચય આપણી કથાલેખન પરંપરાના આંતરસૂત્રોને પ્રકાશમાં લાવી શકશે. પ્રોપનો
રશિયન ફેરી ટેલ્સનો અભ્યાસ ગ્રંથ મોર્ફોલોજી ઓફ ફોકટેલ અને તોદોરોવનો ડેકામેરોનનો અભ્યાસ આપણને માર્ગદર્શક બની શકે. સાહિત્ય વિવેચનના ઇતિહાસમાં વિવેચનની નિયતિ રૂપે કેટલાક અંધાપાઓ અવશ્ય જોવા મળશે, પરંતુ નિયતિરૂપ અંધાપાઓ દૂર કરીને પુરોગામીઓના પ્રદાનને પુનઃ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું ઉદારમતવાદી વલણ આજે જરૂરી છે. એ વલણના સમર્થ પુરસ્કર્તા વિવેચક શિરીષ પંચાલ છે. કોઈ એક અભિગમના અનુશાસન કાળમાં કૃતિ, સર્જક અને વિવેચકનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી એવી પ્રતીતિ થતાં અભિગમના અનુશાસનમાંથી કૃતિ, સર્જક અને વિવેચકને બીજા પરિપ્રેક્ષ્યથી જોવાની વિધાયક દ્રષ્ટિ આપણને શિરીષ પંચાલ અને ચંદ્રકાંત ટોપીવાળા આપે છે. શિરીષ પંચાલે વાત આપણા વિવેચનની અને વિવેચન પોથી વડે આ દ્રષ્ટિનો આપણને પરિચય આપ્યો છે. ફ્રાન્સ કાફકા, જ્યાં પોલ સાર્ત્ર કે આલ્બેર કેમ્યુના ભાવ વિશ્વથી જુદા ભાવ વિશ્વની યાયાવર વાર્તાઓના અનુવાદો વડે શિરીષ પંચાલે પરંપરાગત વાર્તા લેખનની ક્ષમતાઓનો પણ પરિચય કરાવ્યો છે. સાહિત્ય કૃતિના વિવેચન માટે કૃતિલક્ષી અભિગમ જ સક્ષમ નથી, પરંતુ કૃતિ વાચન માટે સાંસ્કૃતિક સંદર્ભો પણ ખૂબ જરૂરી છે. એવી અનિવાર્યતાને પ્રમાણીને શિરીષ પંચાલે સ્વાતંત્ર્યોત્તર ગુજરાત અને 20મી સદીનું ગુજરાત જેવા 2 સંપાદન ગ્રંથો દ્વારા સાંસ્કૃતિક સંદર્ભનું નિર્માણ કર્યું છે. સર્જક અને કૃતિને ઘડનારા સાંસ્કૃતિક ઐતિહાસિક પરિબળોની ઓળખ કરવાથી વિવેચક કૃતિનું સાંસ્કૃતિક અને માનવતાવાદી અભિગમથી વાચન કરી શકે છે. સંસ્કૃતિ અને સાહિત્ય વચ્ચે થતા આંતરસંવાદને વિવેચક સાંભળી શકશે. વિવેચનનું વિવેચન કરવાની તટસ્થ પદ્ધતિનો પરિચય આપતા શિરીષ પંચાલના સ્વાધ્યાય લેખોએ ગુજરાતી વિવેચન કાર્યને એક જુદી પ્રતિષ્ઠા આપી છે. સાહિત્ય ઇતિહાસ લેખન કેટલાક પ્રશ્નો એ નામના 2008માં લખેલા એમના નિબંધમાંથી એમનો એક અવતરણ હું ટાંકું છું. આ અભ્યાસ લેખ એક પુસ્તિકા કદનો છે અને તેમાં વિવેચકે સાહિત્યના ઇતિહાસ લેખનની પદ્ધતિ વિશે મૂળગામી વિચારણા કરી છે. સાહિત્ય ઇતિહાસના લેખન માટેની સંદર્ભ સામગ્રી કઈ કઈ હોવી ઘટે તેની વિસ્તારથી શિરીષ પંચાલે આ લેખમાં ચર્ચા કરી છે. અવતરણ નોંધું છું. સાહિત્યના ઇતિહાસ લેખનના પ્રશ્નો સંકુલ તો છે જ. આપણી ગુજરાતી સાહિત્યના, ભારતીય સાહિત્યના અને ભારતીય ઇતિહાસ સંસ્કૃતિના સંદર્ભમાં આપણા પ્રશ્નો તપાસવાના આગ્રહો રાખવા જોઈએ. પશ્ચિમની સૈદ્ધાંતિક વિચારણાને આધારે આપણા પ્રશ્નોનું આપણે મૂલ્યાંકન નહીં કરી શકીએ. વળી પરંપરાઓ બદલાય, એની સામે વિદ્રોહ થાય, એમાં નવા નવા તત્વો પ્રવેશે, એ બધું સાચું, પરંતુ સાહિત્ય નામની જીવંત ઘટનામાં કેટલું ન્યૂનતમ હોવું જોઈએ જેથી એને સાહિત્ય નામ આપી શકાય? એ વિશેની આપણી દ્રષ્ટિ વિશદ અને ઉદાર હોવી જોઈએ. મુખ્ય ધારાનું સાહિત્ય છે માટે મહાન જ હોય કે ઉતરતું જ હોય એવા પૂર્વગ્રહોને સ્થાન ન હોવું જોઈએ. જે નવા પ્રવાહો આવે, નારીવાદી હોય, શોષિત દલિત પીડિતોના હોય, વનવાસીઓના હોય, એ બધા માટે આપણા કાવ્યશાસ્ત્રમાં કે સાહિત્યમાં સ્થાન હોવું ઘટે. અવતરણ પૂરું. પાશ્ચાત્ય સૌંદર્ય મીમાંસા, કલા મીમાંસા, આકારવાદ, તુલનાત્મક કાવ્યશાસ્ત્ર, નવ્ય ઇતિહાસવાદ અને સત્તા મીમાંસા જેવા ગંભીર વિષયોમાં વિચારણા કરનારા સીતાંશુ યશશ્ચંદ્રના ગ્રંથોએ આધુનિક ગુજરાતી વિવેચનમાં એક અભિનવ અસર ઊભી કરી છે. કાંટની કલા મીમાંસા અને જગન્નાથની રમણીયતા વિભાવનાના સંશોધનપરક તુલનાત્મક અભ્યાસે તુલનાત્મક કાવ્યશાસ્ત્રના અધ્યયનની નૂતન દિશા ચિંધી હતી. એ જ રીતે
તુલનાત્મક અભિગમનું સમર્થ ઉદાહરણ ઉમાશંકર જોશી અને એલેન ગિન્સબર્ગની કવિતાનો એમણે કરેલો સ્વાધ્યાય છે. ભાષાને ભ્રષ્ટ કરતા સત્તાતંત્રો સામે કવિ ચેતના ભાષાની અંતઃક્ષમતાની જે સુરક્ષા કરે છે તેના પ્રમાણો આ બે કવિઓની કાવ્ય ભાષા છે. સીતાંશુ યશશ્ચંદ્રની સાહિત્ય વિચારણા પર યુરોપીય અનુઆધુનિક વિચારધારાનો પ્રભાવ છે. તેમાં ખાસ કરીને સત્તાતંત્રો સર્જન પર કેવા કેવા નિયંત્રણો લાદીને વ્યક્તિમત્તાનો નાશ કરે છે તેની વિચારણા કેન્દ્ર સ્થાને છે. સંસ્થાનવાદી માનસિકતા સર્જન ભાવનના અવકાશને રૂંધી નાખનારી છે. તેની વિશાળ પરિપ્રેક્ષ્યમાં ચર્ચા એમના અસ્યાહ સર્ગવિધૌ ગ્રંથમાં છે. ચંદ્રકાંત ટોપીવાળાએ સીતાંશુ યશશ્ચંદ્રની ઓળખ મુક્ત અવકાશના વિવેચક તરીકે આપી છે. સીતાંશુ યશશ્ચંદ્ર ભાવકની કૃતિ ગ્રહણ કરવા માટેની રીત પાછળ રહેલા શાસક વર્ગની સત્તાવાહી સંરચનાઓને જાણવા પર ભાર મૂકે છે. એમની દૃષ્ટિએ કોઈ એક પ્રદેશ કે ભાષાના ભાવકની વાત નથી, પણ ભાવક સમૂહ કળાનું આસ્વાદન કરે તે ભાવક સમૂહની દ્રષ્ટિને ઘડવા પાછળ શાસક વર્ગની નીતિ રીતિ કારણભૂત હોય છે. એ નીતિ રીતિને કારણે ઘડાતો ભાવક કૃતિનું અમુક જ રીતે વાચન કરવા માટે વિવશ બને છે. સૌંદર્ય કેન્દ્રી અને રસકેન્દ્રી ભાવન વ્યાપારની વિચારણા અહીં ગૌણ બની રહે છે. એ વિસ્મયનો અહીં અંત છે. તેને સ્થાને ભાવક દ્રષ્ટિ કે ભાવક રુચિને ઘડનારા સર્વે સાંસ્કૃતિક પરિબળોની કાર્યપદ્ધતિ અને કાર્યસાધકતાને જાણવું જરૂરી બન્યું છે. સીતાંશુ યશશ્ચંદ્રે નવી ભૂમિકાએથી અને નવા સંદર્ભો સાથે ભાવક ચેતનાની વિશિષ્ટ ભાવ પ્રક્રિયાનું સ્વરૂપ રજૂ કર્યું છે. ભાવક માત્ર અતીત રાગમાં રાચે અને સાંપ્રત સાથે જો સ્મૃતિને જોડી શકતો નથી તો એ સાચો ભાવક નથી. કારણ કે અતીત રાગમાં એક પ્રકારની ઊંડી નિષ્ક્રિયતા રહેલી છે. ભાવક કેન્દ્રી વિચારણાને આનંદ કે વિશ્રાંતિના વિભાવમાંથી ઉંચકીને તેને ભાવકના વ્યક્તિ ઘડતરમાં વિચ્છેદ આણનારા પરિબળોનું બિહામણું રૂપ દર્શાવીને સીતાંશુ યશશ્ચંદ્રે ભારતીય ભાવકની રૂગ્ણ મનોદશા પ્રગટ કરી ઊંડો આઘાત આપ્યો છે. એ આઘાત ભાવકને ખરેખર તો જાગૃત કરવા માટેનો પ્રકાર છે. એમનું એક અવતરણ અહીં નોંધું છું. અંગ્રેજ પ્રજાના શાસનકાળમાં સ્થપાયેલી એ શાળાઓ દ્વારા સંસ્થાનવાદી શાસને આ પરંપરા સાથે એક મહત્વનો ઐતિહાસિક વિચ્છેદ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તે પછીના દાયકાઓમાં સ્થપાયેલી મુંબઈ વગેરે યુનિવર્સિટીઓએ વિચ્છેદને ઊંડો કરવાનું કામ કર્યું. આમ છતાં આજે ભારતીય ભાવકની આંતરિક વિચ્છિન્નતા ચોંકાવનારી લાગે. આનું કારણ જેટલું સંસ્થાનવાદી પરિબળોમાં મળે તેથી વધારે કદાચ અનુસંસ્થાનવાદી નવસંસ્થાનવાદી પરિબળોમાં મળી આવે. 1820થી 1950ના ગાળામાં શાળા મહાશાળાઓ અને બીજી અનેક નવી રાજ્ય પ્રેરિત સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થાઓ વડે ભારતીય કલા ભાવકનું આંતરિક જગત વિચ્છિન્ન થયું. તેથી ઘણું વધારે 1950થી 2001 સુધીના દશકોમાં ફાલેલા જાહેર સમૂહ માધ્યમો વડે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી આર્થિક પરિબળો દ્વારા પ્રેરાયેલી સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થાઓ વડે છિન્ન વિચ્છિન્ન થયું. આવો વ્યાધિગ્રસ્ત ભાવક હવે કવિતા પાસે એક પડે રચના સૌષ્ઠવની કૃતિ ભીતરી અપેક્ષા રાખે તો બીજી પડે સામાજિક અન્યાયો સામેની જેહાદ રૂપે કવિતાને જોવડાવવાનો આગ્રહ રાખે તો ત્રીજી પડે એક લેખકની કેટલીક ચોપડી ખપી એક લોકસંતની સભામાં
કેટલા હજાર લોકો ચવાણું ખાવા અને ચોપાઈઓ સાંભળવા આવ્યા. એક ગીતકારની કેસેટો કયા ગાયકે ગાય અને કેટલી કમાણી કરાવી ગઈ એના લેખા જોખા કરવા લાગે. અવતરણ પૂરું. મંજુબેન ઝવેરી પછી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના સંપાદક તરીકે સીતાંશુ યશસ્ચંદ્રની સંપાદન દ્રષ્ટિ આપ ઓળખ અને ઇતિહાસ, વાંચવું લખવું ફરી ફરી જેવા નૂતન વિષયો પર કેન્દ્રિત થયેલી છે. સભાના અંકોની પ્રસ્તાવનામાં અને વિશેષાંકોના આયોજનમાં ખાસ કરીને ઇતિહાસ અને વાંચન લેખન વિશેની નૂતન વિભાવનાઓનો એમાં પ્રકાશ જોવા મળે છે. સ્મૃતિ સંશોધન ઉદ્યમ દ્વારા ગુજરાતની ટકાઉ ગઈકાલને ગુજરાતની ટકાઉ આજ સાથે જોડી છે. સીતાંશુ યશસ્ચંદ્રની ઇતિહાસવાદ વિષયક વિચારણા એમના ઇતિહાસ વિચારનું સ્વરૂપ રજૂ કરે છે. એમનું એક અવતરણ નોંધું છું. ઇતિહાસવાદ માણસના વૈયક્તિક તેમજ સામાજિક જીવનને સમયના બલકે ઇતિહાસના સંદર્ભમાં સમજવાના પ્રયાસમાંથી નીપજી આવેલી એક સંશોધન પદ્ધતિ અને જ્ઞાન મીમાંસા છે. જીવનને સમજવાની આ રીત બે ભારે મોટા ભયસ્થાનોને ચાતરીને ચાલે છે. પેલું ભયસ્થાન, માનવ જીવનને સમય નિરપેક્ષ રીતે કેવળ કોઈ શાશ્વતીના સંદર્ભે નેચરલ લોના બિનઅંગત નિયમોને વશ વર્તીને ચાલતી પ્રક્રિયા રૂપે જોવા સમજવાનો એ ઇનકાર કરે છે. માનવ જીવનને સ્વાતંત્ર્યશીલ માનવ વ્યક્તિના સંદર્ભે, ઐતિહાસિક સમયના સંદર્ભે હિસ્ટોરિકલ લોના સંચાલનોના અભ્યાસમાંથી મળતા જ્ઞાનની સહાયથી સમજી શકાય એવી પ્રક્રિયા રૂપે જોવા સમજવાનો એ આગ્રહ રાખે છે. એ રીતે હિસ્ટોરિસિઝમની ઇતિહાસપરક વિભાવના અને પદ્ધતિઓ એને મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત ડોગ્મેટિઝમ ધર્મગ્રંથ પરિસ્થિતિથી અલગ તારવે છે. બીજું, એ જ રીતે બીજી તરફ હિસ્ટોરિસિઝમમાં માનવ વ્યક્તિના સ્વાતંત્ર્યનો સ્વીકાર છે. ઇતિહાસની વિભાવનાને અને એની અભ્યાસ રીતિને જ્ઞાનોપયોગી ગણ્યા છતાં એને જીવન નિયંત્રક ગણવાનો જે ઇનકાર છે તે હિસ્ટોરિસિઝમથી હેગેલિઝમથી અમુક પ્રકારના માર્ક્સવાદથી અલગ તારવે છે. આપણા પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન પરંપરાઓનો નૂતન પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરવા માટે ફાર્બસના વિશેષાંકો આપ ઓળખની મથામણ અને વાંચવું લખવું ફરી ફરીમાં વાચન વ્યાપાર પાછળના પરિબળોની સક્રિયતાની ઓળખ મળે છે. તેમાં રોલાં બાર્થ, ઇઝર અને ઉમરેટો ઇકોની ભાવન વિચારણા, આદર્શીકૃત ભાવન વ્યાપારની સામે નૂતન વલણો રજૂ કરીને ભાવક ચેતનાના આંતર રૂપો અને તેના બંધારણના ઘટકોની ઓળખ આપે છે. કૃતિ વાચનની જળ નીરસ પદ્ધતિનો અંત લાવી દેનારો આ અભિનવ અનુઆધુનિક ભાવન સિદ્ધાંત આજે પણ ખૂબ પ્રસ્તુત છે. ભાવકના ગમાણગમા સહિતનો ભાવન વ્યાપાર ભાવકની જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત સ્તરને સત્તાનો પ્રદેશ ખુલ્લો કરે છે. ભાવન કેન્દ્રનું નિર્માણ કરનારા તત્વોથી મુક્તિ અશક્ય છે. ભટ્ટ નાયકના સાધારણીકરણ વ્યાપારના વિભાવથી નૂતન ભાવન વ્યાપાર પાયાથી જુદો પડે છે. આધુનિક ગુજરાતી વિવેચનની ભાષા દુર્બોધ છે, અન્વયદુષ્ટ છે એવું બોલનારાઓને ગણિત, વિજ્ઞાન કે તત્વદર્શનના સ્વરૂપની સામે પણ વાંધા પડવાના. સુબોધ અને સુવાચ્યના તકલાદી કાવ્યશાસ્ત્રની સ્થાપના કરવા માટે આતુર વાચકો અનેક ગંભીર વિવેચકોને નિષ્કાસિત કરવાનું ફરમાન કરીને વર્ગ શિક્ષણ, સાહિત્ય અધ્યયન અધ્યાપનમાં ભીની પોચી ભાષામાં સાહિત્ય શિક્ષણ આપશે. આનાથી છેલ્લા 150 વર્ષની વિવેચન પરંપરાએ ઉપલબ્ધ કરેલા સત્યોથી
આ નવી પેઢી વંચિત બની જશે. વાચક વિદ્યાર્થીના ચિત્તમાં દુર્બોધતાનો પ્રોગ્રામ દાખલ કરીને સુબોધ સાહિત્યનું શરબત માંગનારી માંડલી મનોવૃત્તિના મૂળ આજે ઘણા ઊંડા જઈ રહ્યા છે. એની સાહિત્યના અધ્યાપક તરીકે મને ખૂબ મોટી ચિંતા છે. પંડિત યુગના સમર્થ કાવ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે નારિકેલ પાકના વિભાવ દ્વારા સાહિત્ય કૃતિની ઉપલબ્ધિ કરવા માટે અનિવાર્ય મનોયત્નનો પક્ષ લીધો હતો. આપણા વર્ગ શિક્ષણમાં પડકારરૂપ વિષયો અને કૃતિઓનો સામનો કરવા માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુસજ્જ બનશે તો જ સાહિત્ય તત્વની પ્રતિષ્ઠા આપણે કરી શકીશું. અન્યથા માહિતીની આપલે અને પરીક્ષા તંત્રોની ભીંસ આપણી રસસંવિતિને ક્ષીણ કરી નાખશે. પછી આપણે ભાષાની ગેરહાજરીમાં પ્રલાપો અને બબડાટોવાળી ઉન્માદી મનોદશાથી સાહિત્યને શ્રીનો સંસ્પર્શ કરવાની શક્તિ ગુમાવી દઈશું. પરંતુ આવું ન જ બને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ એવી હું ભાવના રાખું છું. મારા અભ્યાસખંડના ટેબલ પર કરમશી પીરનો ગ્રંથ બહુવચન છે. ચંદ્રકાંત ટોપીવાળાનો પુરસ્કૃત ગ્રંથ સાક્ષી ભાષ્ય છે. સુરેશ જોશીના અગ્રંથસ્થ સાહિત્યની ગ્રંથ શ્રેણી છે. મિશેલ ફુકોનો ગ્રંથ મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન, ધ કલ્ચરલ પોલિટિક્સ ઓફ ધ ન્યૂ ક્રિટિસિઝમ અને મિત્ર બાબુ સુથારે ઈમેલમાં મોકલાવેલ દુર્બોધતા પરના લેખો છે. સમૃદ્ધ વાચન સામગ્રીને જોતા મારા શિક્ષક જીવને ખૂબ નિરાંત એ વાતની છે કે હજુ મારી પાસે વિદ્યાયાત્રા કરવા માટેનું ઘણું જરૂરી ભાથું છે. તો હું કેવી રીતે દરિદ્ર બની રહું? ના, ક્યારેય નહીં. ને એ જ તો મારી ઓળખ છે.